રોવાનું હોય બા. હવે થાય નહીં હવે આનો ક્યાં જવાનું હવે કેટલા વર્ષ છે જીવ? મારા લગ્ન છે 35 વર્ષ થયા. મારા સાસુરિયા છે 55 વર્ષ થયા. આટલું પણ નથી, કોઈ ખરાબ કામ નથી કર્યા. રાજકારણના કોકના તો મકાન પાડીને જોવો. પણ બેઠા છે, માસી બેઠા છે. માસી કયું મકાન આવે તમારું? આગળનું મકાન કેટલા વર્ષ થી રહ્યું? રોવાનું હોય બા. હવે આ બધી વસ્તુ છે ને આપણા હાથની વાત નથી. આ લોકો નથી દેખાતું. આ તંત્ર છે ને નીંબરું છે અને નથી દેખાતું. પૈસા વાળાનું નથી જાતું, મોટા માણસોનું નથી જાતું. 1 રૂપિયાની જમીન આપી દે. શું થાય? આપણે બનાવેલું, આપણે મહેનત કરીને બનાવેલી વસ્તુ છે. મહેનત હવે થાય નહીં. હવે આનો કેટલા વર્ષ છે જીવ? મારા લગ્ન છે 35 વર્ષ થયા. મારા સાસુરિયા છે 55 વર્ષ થયા. આટલા વર્ષોથી આને દેખાણું નહીં. 7 વર્ષ થયા તો એ લોકો રેરા બેરા બધું લીધું. પેલા જ અમને ના કહી દે તમે આ બનાવો. પેલા ના કહી દેવી જોઈએ ભાઈ, તમને કાઈ નહીં મળે. હા એમ અમે ના પાકા તો નો બનાવી. હા મારે બબે વહુ છે. મારે ક્યાં ના એક તો ડિલિવરી વાળી છે. ઘરે 5 દી ત્યાં સુધી ડિલિવરી આવી છે. અત્યારે રહેવાનું ક્યાં? ઓલી બાજુ રાખ્યું છે. મારા જીવાના એ તો પછી માણસાઈ મરતી નથી, પણ હવે તંત્ર જ નીબડું થઈ ગયું છે. શું કરવું? આને તમારા જેવા કેટલાય સહાય આપે કે ટેકો આપે? બિચારા કેટલું આપે? કેટલું આપવા વાળો છે એને આપવું જોઈએ. જે આપણું આપણે જેના સહારે બેઠા છીએ એને નિરાધાર કરી દીધા. કોઈ બે નંબરનું નથી, કોઈ ખરાબ કામ નથી કર્યા. પણ આ થયું ત્યારે કહી દેવું જોઈએ કે 2 જ મકાન જવાનું છે. આટલું હવે આ કાઠું છે, નદીનું કાઠું છે. અહીંયા ક્યાં કાઠું આવે? અહીં પાણી અત્યારે નથી આવતું. મારા તાંબલા પાણી છે મકાન. દિલીપજી એમને પૂછો કે કાઠો તો 2 મકાનો અહીંયા હોય કાઠો. હવે એને ઉપર વાળો હશે. હા બસ. કઈ વર્તન આપે તો એમ થાય કે પૈડા રહી એમ. ક્યાં જાવું મારે? ઉપર વાળો જોહે હવે બીજું શું? હવે આનો ઈલાજ ઈ કરશે. પછી હાય નીકળી જાય ને તો સરકારની હાથ પેઢી ઉઠી જાય. જો અંદરની હાય નીકળી જાય તો અટાણે તો શાંતિ ને સુકૂન કે અંદર રોઈ રોઈને બેઠા છે. હાય નથી હારી, સમજી રહ્યો હે? અને આ લાચારી એને તો બધું મળી જતું. તો કોક તો એકાદા રાજકારણના કોકના તો મકાન પાડીને જોવો. ના કોઈ ના નહીં. એને એક દિવાલ ન પડે. તમારે જૂટી લેવાનું. મહેનત કરતા હોય ને તમારે આખું તો ખોલવું જરૂર. તો આખું ખોલીને નથી ખોલતી એના હિસાબે તો હેરાન થાય છે. અને આ ખાતું ત્યારે જ કહી દેવાનું. લાઈટ શું નળ શું ત્યારે બધું સારું લાગતું. એક મકાન જેટલો ખર્ચો તો આપણે વેરા ભરતી થાય છે. ભરતી થાય છે. આટલા વર્ષમાં તમે કયો છો 35 વર્ષમાં એટલો તો વેરા ભરી દીધા હોય. અરે લાઇટ બિલ થોડુંક મોડું થાય તો ફોન ઉપર ફોન એમાં પાછા વ્યાજ લગાડી દઈએ, ગેરંટી લગાડી દઈએ. તો ગમે એમ કરીને મારી પાસે ભાઈ તો હું વાત કરું. મેં બુટી આવી છે, બિલ ભર્યા હતા. બિલ ચડી ગયું હતું. તમે મારા બુટી આવી છે, મેં બિલ ભર્યા હતા. એવી મારી પરિસ્થિતિ નાના બચ્ચા મેલીને મેં કામ કરી બે મારા નથી મોહાર. અમે બે એકબીજાના સહારે થઈ અમે મકાન બનાવ્યું હતું. થઈ જાય માં. ભગવાન જેવો ધણી. હવે ભગવાન ઉપર ભરોસો રાખો. હવે આની ઉપર ભરોસો નથી રાખો. ઉપરવાળા ઉપર ભરોસો રાખો. ઈ દેહે હવે આપણને ઈ આપડા જેવો ને ઈ આ કરી હતી. બાકી આ લોકો નો કઈ કરી. આ તો નિંભરા છે. એ લોકોને પણ ઓલાદ નહીં હોય. એનું પાણી નથી હલતું પાણી. ભાઈ એવા કઠોર દિલ ભગવાન કોઈના નો દે. તમે લ્યો લઈ તો કાઈ નહીં, પણ તમે તો નો લ્યો. દુખાવું તો કોઈના દિલ તમે શું કરું? મજબૂરી એને રાતની મહેનત કરીને જે રેકડીના વ્હીલ હાચવીને રાખ્યા છે. વ્હીલ રેકડીના રેકડી ને કર્યું છે. દુખી થાય છે. 2 નંબરનું કર્યું તો બીજી જગ્યાએ કરી લે.